નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના કસકમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી, કાટમાળ નીચે પડતા એકને ઈજા, રિક્ષાનો કચ્ચર ઘાણ. 2 મહિના પહેલા જ પુનઃ ખુલ્લો મુકાયેલ અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ પર ભૂવો પડ્યો. ભ્રષ્ટાચારના ભૂવાને પૂરવા તંત્રની દોડધામ. નર્મદાના રામપુરા ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ગરુડેશ્વર તાલુકાના ગોરા ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો અદ્યતન સાધનો સાથે સ્ટેન્ડ બાય. નીચાણવાળા વિસ્તારના તથા નદી કિનારાના ગામોમાં જઈને નાગરિકોનો બચાવ અને રાહત કામગીરી અંગેની તાલીમો આપવામાં આવી. ભરૂચમાં નવા કાયદા અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન. ભરૂચ એ તેમજ બી ડિવિઝન પોલીસ દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરાયું. જીતાલીની સ્ટારલેક સિટી સોસાયટીમાં ઘરમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીના દરોડા. 4.88 લાખના મુદ્દામાલ સાથે 4ની અટકાયત. અંકલેશ્વર વાલિયા નેત્રંગ મહારાષ્ટ્રને જોડતો સ્ટેટ હાઈવે બદતર હાલતમાં. સમયાંતરે સમારકામ માટે ભારે વાહનો ભરીને જતી ટ્રકોના લીધે સ્ટેટ હાઈવે સંપૂર્ણ તૂટી ગયો. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કસકમાં આવેલી અપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી થતા એક વ્યક્તિને ઈજા થઈ હતી તો નીચે રહેલ રિક્ષાનો કચ્ચર ધાણ નીકળી ગયો હતો. ભરૂચ શહેરમાં ચોમાસાની જમાવટ સાથે વૃક્ષો અને મકાનોના જોખમી ભાગ ધરાશાયી થવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો હોય કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી થતા તેનો કાટમાળ નીચે પડતા ત્યાં રહેલ રિક્ષાનો કચ્ચર ધાણ વળી જતા ભારે નુકસાન થયું તો ત્યાં ઉભેલા સ્થાનિક 35 વર્ષીય અજીત રાણાને ઈજા પહોંચતા 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ભરૂચમાં ચોમાસાની જમાવટ સાથે 2 દિવસમાં 3 બનાવો આ રીતે જોખમી ઇમારતોના કેટલાક ભાગ ધરાશાયી થવાના બહાર આવ્યા છે. તેમજ ભરૂચમાં ચોમાસા દરમિયાન દર વર્ષે આ રીતે જોખમી ઇમારતો ધરાશાયી થવાના બનાવો બનતા રહે છે, પણ તંત્ર માત્ર નોટિસો પાઠવીને કામગીરી કર્યાનો સંતોષ માને છે. ત્યારે કોઈ ખરા અર્થમાં કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. મારું નામ મકસૂદ વલી ખારા છે, સામાજિક કાર્યકર્તા છું. અહીંયા આગળ જે આ બિલ્ડિંગ પડી છે એમાં ઘણું નુકસાન થયું છે ને ઘણા લોકોને વાગેલું પણ છે. એક ભાઈને તો પગ જ આખો છૂટો પડી ગયો છે ને એક રિક્ષા પણ આખી દબાઈ ગઈ છે ને આ બિલ્ડિંગ ઘણા ટાઈમથી નમી ગયેલી છે. કબ્રસ્તાનની એક સાઈડ તો પૂરી નમી ગયેલી છે ને કઈ વખતે આ બેસી જાય એનું કંઈ નક્કી. અંકલેશ્વર શહેરથી જીઆરડીસીને જોડતા મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર પ્રથમ વરસાદમાં જ ભૂવો પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલમાં અંકલેશ્વર શહેરથી જીઆરડીસીને જોડતા મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઓએનજીસી ઓવરબ્રિજને 1.5 વર્ષ માટે સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ ચોમાસામાં જ બ્રિજ પર ગાબડું પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. કામની ગુણવત્તાને લઈને ભ્રષ્ટાચાર આચરાયો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ બ્રિજની પ્રોટેક્શન વોલનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. પ્રોટેક્શન વોલમાં ગાબડું પડતા ચાલુ વરસાદે સમારકામ કરી તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં ચોમાસુની સિઝનની શરૂઆત થતા વરસાદ વરસી રહ્યો છે. અગમચેતી અને તકેદારીના ભાગરૂપે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ દ્વારા અગાઉ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારના તથા નદી કિનારાના ગામોમાં જઈને નાગરિકોને બચાવ અને રાહત કામગીરી અંગેની તાલીમો આપવામાં આવી છે. જિલ્લામાં હાલ વરસાદની સિઝન હોય આકસ્મિક સ્થિતિ કે વરસાદી આફતને પહોંચી વળવા માટે તેમજ બચાવ અને રાહતની કામગીરી ઝડપથી થઈ શકે તે માટે નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના રામપુરા ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ગરુડેશ્વર તાલુકાના ગોરા ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો અદ્યતન સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને પહોંચી વળવા જરૂરી સાધનો સાથે પડકારો સામે લડવા માટે આ ટીમો સુસજ્જ છે. એનડીઆરએફ ટીમ પાસે પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ અને આ જગ્યાઓ સુધી સરળતાથી પહોંચવા માટે ફ્લડ વોટર રેસ્ક્યુ માટેના વિવિધ સાધનો ઉપલબ્ધ છે, જેમાં ઇન્ફ્લેટેબલ રબર બોટ્સ, તેના પર બેસાડીને ચલાવવા માટે OBM મોટર, લાઈફ જેકેટ, લાઈફ ગાર્ડ, કટર અને મજબૂત દોરડાનો સમાવેશ થાય છે. વાયરલેસ સેટ, ગુડ ડિપ્લોયમેન્ટ એન્ટેના, સેટેલાઇટ ફોન વગેરે કોમ્યુનિકેશનના અદ્યતન સાધનો પણ આ ટીમો ધરાવે છે. આજની તારીખે નર્મદા જિલ્લામાં 5 તાલુકામાંથી તિલકવાડામાં 101, નાંદોદમાં 114, દેડિયાપાડામાં 74, સાગબારામાં 74 અને ગળુસર તાલુકામાં 25 મિલીમીટર આ રીતે વરસાદ પડેલો છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાનું તંત્ર સજ્જ છે. દરેક તાલુકામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હાલના તબક્કે જિલ્લાની અંદર બે ટીમો અલગ અલગ પણ અહીંયા ડેપ્યુટ થયેલી છે. એક એનડીઆરએફની ટીમ છે એ નાંદોદ તાલુકા માટે અને એક એસડીઆરએફની ટીમ છે એ હાલ ગળુસર તાલુકામાં પણ સ્ટેન્ડ બાય છે. એટલે તંત્ર દ્વારા જો ભારે વરસાદ આવે તો એને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે અમે સજ્જ છીએ. અગાઉથી 1 મહિનાથી સમગ્ર જિલ્લાના દરેક ગામમાં પણ અમે અવેરનેસના કેમ્પ કરેલા છે. પાણી અથવા તો બીજી કોઈ આફતના સંજોગોમાં લોકોનો કઈ રીતે બચી શકે એના માટેની તાલીમ પણ અમે દરેક સ્કૂલ અને દરેક જે સેન્સિટિવ પોકેટ છે એમાં અમે આપેલી છે. લો લાઇન એરિયાના જે ગામો છે એમાં પણ આ પ્રકારે અમે તાલીમ આપેલી છે. હાલના તબક્કે કોઈ આપત્તિ આવી પડે તો અમે એના માટે સંપૂર્ણપણે સજ્જ છીએ. જિલ્લાની અંદર પણ અત્યારે 24/7 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ચાલી રહ્યો છે, જેમાં અલગ અલગ કર્મચારીની ડ્યુટી લાગેલી છે. દર 2 કલાકના વરસાદના આંકડાઓ તેમજ જિલ્લામાં બનતી કોઈપણ ઘટના હોય તો એનું તાત્કાલિક રિપોર્ટિંગ અને એને લગતી રેમેડિયલ એક્શન પણ જિલ્લા કક્ષાએથી લેવામાં આવી રહ્યા છે. દેશમાં 1 જુલાઈથી 3 નવા કાયદાઓમાં થયેલા ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યા છે. આ કાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભરૂચ A અને B ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિ અને નવા કાયદાની સમજણ આપવા માટે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશમાં અંગ્રેજોના સમયથી અમલમાં રહેલા ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટના કાયદામાં મોટા પાયે ફેરફાર કરાયા બાદ 1 જુલાઈથી સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો કરી લોકોને નવા કાયદા અંગે સમજણ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે PIVU ગડરિયા અને SD ફુલતરિયાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો, શહેરના અગ્રણીઓ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ જેવા નવા કાયદાની
કાયદાની જોગવાઈ અંગે સમજણ આપવામાં આવી હતી, જેમાં એ અને બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ અને પોલીસ મથકના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશની અંદર જે નવા કાયદાઓ છે બીએનએસ, બીએનએસ અને બીએસએ, આ ત્રણ કાયદાઓ આજથી એટલે કે 1/7/2024 થી એનો અમલ શરૂ થઈ ગયો છે. એટલે કે હવેથી જે ત્રણ જૂના કાયદાઓ હતા એ આધારે જે પ્રક્રિયાઓ ચાલતી હતી પોલીસ સ્ટેશનની અંદર અને ન્યાય પ્રણાલીમાં એટલે કે કોર્ટની અંદર, બરાબર, તો એ ત્રણ કાયદાઓની જે પ્રોસેસ જે છે હવેથી આજથી 1/7/2024 થી નવા જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે એ પ્રણાલી મુજબ એ પ્રોસેસ મુજબ એનું અમલીકરણ કરવામાં આવશે. महिलाओं को बच्चों के खिलाफ अपराधों को पेश और आपराधिक जुर्मों के संदर्भ में लिंग तटस्थ बनाया गया है. 18 से कम आयु की लड़की के साथ सामूहिक बलात्कार के लिए आजीवन कारावास मृत्युदंड का प्रावधान किया है धारा 70 बीएनएस के ये 18 વર્ષની નાની આપણી દીકરીઓ એની સાથે કોઈ પણ ખરાબ વર્તન થાય તેના માટે આજીવન કારાવાસ અને મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. युग के वादे का छौन पहचान के आधार पर युग शोषण करना आपराधिक कृत्य माना जाएगा. એટલે કોઈ પણ ખોટા વાયદા કરે એ પ્રસંગ છે એ નિર્વિઘ્ન પૂર્ણ થયા માટે પ્રયત્ન કરતા હોય છે. તેમ છતાં આપણી જે રજૂઆત છે એને ધ્યાને રાખી હવે અમે ભાગોભાગો નહીં લઈએ, બરાબર છે. આ એ ડિવિઝનના પીઆઈ સાહેબ તરફથી અમે ખાતરી આપી છે. તેમ છતાં ઉચ્ચ અધિકારી સાહેબોને આ વખતે રજૂઆત કરીશું અને અમારી ત્યાં નમ્ર વિનંતી છે કે હું મારી વાત કરું અને 14 વર્ષ સર્વિસમાં થયા. અંકલેશ્વરના જીતાલી ગામની સ્ટારલેક સિટી સોસાયટીમાં ઘરમાં ચાલતા જુગારધામ ઉપર ભરૂચ એલસીબીએ દરોડા પાડી 4.88 લાખના મુદ્દામાલ સાથે 4 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામના સ્ટાર લેક સોસાયટીના મકાન નંબર 21માં રહેતો જહુર માલવણી શેખ બહારથી માણસો બોલાવી મકાનમાં જુગાર રમાડી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 38,000 અને એક 4 વ્હીલ મળી અને 4 ફોન મળી કુલ 4,88,000ના મુદ્દામાલ સાથે જુગારીયાઓ જહુર માલવણી શેખ, જ્ઞાનચંદ શિવપૂજન સોની, શશિકાંત મુક્તિમંડળ તેમજ અજય સજાનંદ તુમાડને ઝડપી પાડી જુગારધારાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર વાલિયા નેત્રંગ તાલુકાને પસાર થતો ધોરીમાર્ગ ગ્રામ્ય વિસ્તારોને જોડતા તમામ સ્ટેટ હાઈવે, પ્રધાનમંત્રી સડક યોજનાના રોડ ઉપરાંત ગામડાઓને જોડતા રોડ સમયસર સમારકામના અભાવે સદંતર ખરાબ હાલતમાં થઈ ગયા છે. અંકલેશ્વર વાલિયા નેત્રંગ તાલુકાને પસાર થતો ધોરીમાર્ગ ગ્રામ્ય વિસ્તારોને જોડતા તમામ સ્ટેટ હાઈવે, પ્રધાનમંત્રી સડક યોજનાના રોડ ઉપરાંત ગામડાઓને જોડતા રોડ સમયસર સમારકામના અભાવે સદંતર ખરાબ હાલતમાં થઈ ગયા છે. અંકલેશ્વર વાલિયાથી નેત્રંગ મહારાષ્ટ્રનો માર્ગ અને મકાન વિભાગનો સ્ટેટ હાઈવે છે, જે રસ્તો વાલિયાથી નેત્રંગ તાલુકાને જોડતો રોડ છે. આ રોડનો ઉપયોગ સ્થાનિક 15 થી 20 પંચાયતોના આશરે 40 થી 60 ગામડાઓના લોકો અને વાલિયાથી નેત્રંગ અને વાલિયા સુરત જતા મુસાફરો ઉપયોગ કરે છે. આ સ્ટેટ હાઈવે અગાઉ બનાવવામાં આવ્યો હતો તે પૈકી વાલિયાથી નેત્રંગનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. આ માર્ગ પરથી દૈનિક ટ્રકો પસાર થાય છે. છેલ્લા 5 વર્ષથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. ચાલુ વર્ષે પણ વરસાદ સતત પડતા આ 5 કિલોમીટરનો સ્ટેટ હાઈવે સંપૂર્ણ તૂટી ગયેલ છે. વાલિયા તાલુકાના કોંઢ વાતરિયા વચ્ચે ઠેર ઠેર ખાડાઓ પડી જતા તેમાં વરસાદી પાણી ભરાવાને લીધે હજારો લોકો આ સ્ટેટ હાઈવે તૂટવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સામાન્ય લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સ્ટેટ હાઈવેને જેથી તેને તાત્કાલિક ધોરણે નવો રોડ બનવો જરૂરી છે. હાલમાં મોટા ખાડાઓ પડી જવાના કારણે અવરજવર કરવું મુશ્કેલ પડ્યું છે. ત્યારે ચોમાસા દરમિયાન માર્ગ અને મકાન વિભાગ વાલિયાથી કોંઢ ગામ વચ્ચે હંગામી ધોરણે મેટલ પૂરીને માર્ગ અવરજવર કરવા જેવો થાય તે કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ભરૂચના જાડેશ્વર નર્મદા કિનારે આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલ 25 ભાઈ બહેનોની મૌન ભઠ્ઠીઓ આજથી પ્રારંભ કરાયો હતો. આ મૌન ભઠ્ઠી 2 જુલાઈથી 5 જુલાઈ સુધી ચાલશે. ભઠ્ઠીના પ્રારંભે વહેલી સવારે અમૃતવેલા મુરલી ક્લાસ, ત્યારબાદ સવારે દીપ પ્રાગટ્ય કરી ભઠ્ઠીનો
પ્રારંભ કરાયો હતો, જેમાં માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલ તમામ ભાઈ બહેનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, જે કાર્યક્રમમાં જ્ઞાન સરોવરથી પધારેલ પ્રભા દીદી દ્વારા માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલ તમામ ભાઈ બહેનોનું શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પ્રભા દીદી તથા ભરૂચ જાડેશ્વરના સમર્પિત ભાઈ અને બહેનો તથા જાડેશ્વર બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. लेकिन आप सबको तो वहाँ रहते हैं तो संकल्प तो होगा ना कि हम भी कहीं जाएं. तो ऐसे का बहुत समय का संकल्प चल रहा था. तो एक बार ऐसे ही निर्मला दीदी के साथ बातचीत हो रही थी, तो किसी ने कहा कि दीदी हमको भी कहीं भेजो. तो दीदी कहने लगी जाओ जाओ प्रभा के पास जाके भट्टी करके आओ. मेरे सामने ही दीदी बोली. तो मेरे को भी संकल्प था कि भाई मैं सबको बुलाऊं और भट्टी यहाँ करूं. आप सबको भी ये भट्टी का निमंत्रण भी दिया, आप सबसे राय भी पूछी. आप सबने कहा नहीं दीदी हमको भरूच आना ही है. तो आप सब विशेष भरूच में आए. हम सब हमारा संकल्प भी ये साकार हुआ और मेरे को बहुत खुशी है. मैं भरूच के तरफ से आप सबका बहुत बहुत तहे दिल से स्वागत करती हूँ और स्वागत करती हूँ. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમરલા પોલીસ મથક ખાતે તારીખ 1 જુલાઈથી અમલમાં આવેલ નવા ફોજદારી કાયદાઓના અમલ અંગે લોક જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 3 નવા ફોજદારી કાયદા સોમવારથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે, જેને લઈને ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો આવશે. ઉમરલા પોલીસ મથકમાં આજે નવા ફોજદારી કાયદાઓ અંગેના જાગૃતિ કાર્યક્રમમાં પીએસઆઈ એ.એન. ચૌધરી ઉપસ્થિત નાગરિકો અને મહિલાઓને તેમજ વિદ્યાર્થીઓને નવા કાયદાઓના અમલ અંગેની જાણકારીથી માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ નવા કાયદા ન્યાયના ભારતીય મૂલ્યો પર આધારિત છે અને ભારતીય ન્યાય વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે અને મૂળ ભારતીય ન્યાય સંહિતાની વાસ્તવિકતા ભાવના છતી કરે છે. આ અંગે વધુમાં જણાવ્યું હતું કે મોબાઈલ પર એનસીઆરબી નામની એપ ડાઉનલોડ કરી શકાય છે, જેના દ્વારા નવા ફોજદારી કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવી શકાશે. આયોજિત કાર્યક્રમમાં ઉમરલા ગામના એજન્સીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આજથી નવા અમલમાં આવેલ કાયદાઓ સંબંધી જરૂરી જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો. વગેરે થઈ અને જે માહિતી આપવામાં આવી છે નવા કાયદા વિશે, જેમાં નવા કાયદાની અમલીકરણમાં આઈપીસી કલમ 1860 હતી, જેને બદલી અને ભારતીય ન્યાય સંહિતા રાખેલ છે, જેનું નામ બદલીને ભારતીય ન્યાય સંહિતા રાખેલ છે. તથા સીઆરપીસીનો કાયદો જે ભારતીય ક્રિમિનલ પ્રોસિજર હતું, જેને બદલીને ભારતીય નાગરિક સુરક્ષા ધારા 2023 રાખવામાં આવેલ છે. તથા કાયદાના પુરાવોની કલમમાં પણ સુધારો કરવામાં આવેલ છે. પુરાવાના કાયદા 1872 હતો, જે બદલીને ભારતીય સાક્ષ્ય અધિનિયમ રાખવામાં આવેલ છે. તથા વિવિધ કલમોમાં સુધારો કરી અને વિવિધ કલમોની માહિતી આપવામાં આવેલ છે. તથા સજાની જોગવાઈઓ પણ વધારેલ છે, જેની પણ માહિતી આજરોજ આપવામાં આવેલ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ખાતે વિકાસ કામોની ચકાસણી કરતા ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા ખેતીના ઉપયોગની જરાયત જમીન 22 ટુકડા કરી લોકોને વેચી દેવામાં આવી હોવાનું જાણવામાં આવ્યું હતું, જેની જાણ જિલ્લા કલેક્ટરને થતાં જ કાયદાની જોગવાઈ અનુસાર નોટિસ ફટકારવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1961 હેઠળ નિયત મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરનારાઓએ અધિનિયમની જોગવાઈઓ મુજબ સંબંધિત મામલતદારને જાણ કરવાની હોય છે અને પોતે કેટલી જમીન ધારણ કરે છે તે સોગંદનામામાં જણાવવાનું હોય છે. પરંતુ આ જમીનના માલિક રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર આ પ્રકારની નિયત મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતા હોવા છતાં મામલતદારને જાણ કરી ન હતી. કલેક્ટર વડોદરા દ્વારા જે તે સમયે તેની સામે કાર્યવાહી કરવા જણાવેલું હોવા છતાં તેઓએ આ જમીનના ટુકડા પાડી અને વેચાણ કરી સરકારના અધિનિયમને નિષ્ફળ બનાવવાનું કાવતરાપૂર્વક આયોજન કર્યું હતું, જેની જાણ થતાં કબજેદાર રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર પાસેની ચંદનપુરા, સિમેલ, મોટી ઝરી, ભીલ બોરિયાદ, જામલી, પખાડા, રાજપુરા, કોલી બોરિયાદ, ગોયાવાટ ગામની જમીન પર તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રાંત અધિકારીના નેતૃત્વમાં ટીમ બનાવી જમીનનો કબજો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ છોટાઉદેપુરના નાગરિકોને જમીનની લેવેચ કરવા પહેલા નમૂના 6 ની ચકાસણી કરવા અપીલ કરીને જણાવ્યું હતું કે જો નમૂના 6 માં રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર તથા તેમના પરિવારના નામ હોય તો આ જમીનના બાનાખત કે ગીરોખત અથવા કોઈ વ્યવહાર ન કરવા, જેથી ભવિષ્યમાં કોઈ છેતરપિંડીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. વધુમાં તત્કાલીન કબજો ધારણ કરતા અને તબદીલ કરતા તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી આ ફોજદારી કાર્યવાહી માટે પ્રાંત અધિકારીઓનો SIT માટેનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે, જે આવ્યા બાદ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યું હતું. મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે. આ જમીનમાં તપાસ ચાલુ છે. આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાનાખત અથવા ગીરોખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે. જે જમીનો આપણે ધ્યાનમાં આવે છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય. પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર 6 નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જ જમીન ખરીદાય, જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણકર્તા અને એમણે જ્યારે તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ. એના માટે આપણે પ્રાંત અધિકારીનો SIT માટેનો અભિપ્રાય મંગાવ્યો છે. એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું. જે જમીન તત્કાલીન ધારણકર્તા હતા ઠાકોર રણજીતસિંહ, એમના દ્વારા આ જમીનના ટુકડાઓ જે ટોચ મર્યાદા ધારાનો ભંગ ન થાય એ રીતે સિફતપૂર્વક ટુકડાઓ પાડીને એક જ પરિવારના પ્રાથમિક રીતે જણાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ 22 ટુકડાઓ આ મુજબના પાડ્યા છે, જેમાં તમામમાં 45 થી લઈને 48 એકર જમીન એમણે લીધેલી છે, જેથી કરીને ટોચ મર્યાદા ધારાનો ભંગ ના થાય. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એ એમણે ક્રિમિનલ કાવતરું કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરેલી છે. આથી એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જંબુસર ટંકારી ભાગોળથી ડેપો સુધીના અત્યંત બિસ્માર માર્ગને લઈને જંબુસર શહેર અને કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી 2 દિવસમાં સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જંબુસર તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માજી ધારાસભ્ય સંજય સોલંકીની રાહબરીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા સહિત કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓએ જંબુસરના બિસ્માર રિંગ રોડના કારણે નગરજનો સહિત પંથકના પ્રજાજનોને પડતી હાલાકીને વાચા આપવા એસટી ડેપોથી રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં પ્રાંત અધિકારી MB પટેલને આવેદનપત્ર આપી રિંગ રોડ સંદર્ભે રજૂઆત કરી હતી. કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીનો રિંગ રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે. રોડ પર 2-2 ફૂટના ખાડા પડી ગયેલ છે. હાલમાં ચોમાસાની સિઝન ચાલતી હોય, પાણી ભરાવાની સમસ્યાઓના લીધે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય તેમ હોય તથા રેફરલ હોસ્પિટલ અલ મહમૂદ હોસ્પિટલમાં તાલુકાના 84 ગામોની પ્રજા આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેતી હોય તથા આગામી શ્રાવણ માસ શરૂ થવાની તૈયારીઓ હોય, કાવી કંબોઈ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય તથા અધિકારીઓ ધારાસભ્યો પણ આ રસ્તા પરથી અવરજવર કરતા હોય, તાકીદે મરામત કરાવી ઉપયોગમાં લેવાય તે રીતે વ્યવસ્થિત કરવા માંગ કરી હતી. જો વેળાસર આ કામગીરી કરવામાં નહીં આવે તો આગામી તારીખ 4/7/2024ના રોજ ચક્કાજામનો કાર્યક્રમ રાખવાની ચીમકી આપવામાં આવી હતી. આવેદનપત્ર આપતી વેળાએ શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદ તલાટી, પાલિકા વિપક્ષ નેતા સાકિર મલિક, પાલિકા સદસ્ય કાદર બેગ મિર્ઝા સહિતના કોંગી અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ વર્ષોથી વારંવાર બનાવવા છતાં બિસ્માર હાલતમાં થાય. દર ચોમાસે આ રોડની ઉપર ખાડા પડી જાય. પ્રી મોન્સૂન કામગીરી કરવાવાળા લોકો જે આ કામગીરી કરવામાં મોડા પડ્યા છે અને ઇરાદાપૂર્વક નથી કરતા એવું અમને દેખાઈ રહ્યું. એમને હું વખોડું છું. કલેક્ટર સાહેબને પણ ગઈકાલે અમે રૂબરૂ મળ્યા અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ સોલંકી સાથે અને લેખિત રજૂઆત કરી છે. આ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, ચક્કાજામ કરવામાં આવશે. અત્યારે 2-2 ફૂટના ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ ગયા છે અને અકસ્માતો થવાની સંભાવના છે. ત્યારે કે જે કંઈક બનાવ બનશે એના માટે નગરપાલિકા જવાબદાર રહેશે. આ રોડ તાકીદે શરૂ થાય એ માટે અમે અત્યારે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જે અંગે ઘટતા પગલાં ભરવામાં આવે એવી અમારી માગણી છે.
વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે કોલેજ એડમિશન માટેની માહિતી આપતા જણાવ્યું હતું કે યુજી અને પીજી વિદ્યાર્થીઓના એડમિશન માટે GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાયું છે, જેના તારીખ 4 થી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તારીખ 1 થી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાયું છે. વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે કોલેજ એડમિશન માટેની માહિતી આપતા જણાવ્યું હતું કે યુજી અને પીજી વિદ્યાર્થીઓના એડમિશન માટે GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાયું છે, જેના તારીખ 4 થી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તારીખ 1 થી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાયું છે. 2 રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર અપાઈ છે, ત્યારે હવે બાકી રહેલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ પોતાનું એડમિશન લઈ શકશે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા ફરીથી એના સુધારા વધારા કરીને અને જે પ્રવેશથી વંચિત છે એ લોકો માટે ફરીથી પ્રવેશની લાભ આપ્યો છે. આ માટે 1 જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક લોકોને તેમજ 4 જુલાઈથી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ફરીથી ફોર્મ ભરવા તેમજ કોલેજની પસંદગી અને વિષયની પસંદગી માટે સુધારા કરવામાં આવ્યા છે. આ માટે ભરૂચ જિલ્લાના જે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ આનો તકનો લાભ લઈ પોતાની પ્રવેશ મેળવી શકશે તેમજ જે સુધારા વધારા કરવાના હતા એ સુધારા થઈ શકશે. જંબુસરના પ્રજાજનો ખરાબ રસ્તાઓના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર થવા પામ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ટંકારી ભાગોળથી એસટી ડેપો સર્કલ સુધીનો રોડ ખરાબ હાલતમાં છે. રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને રોડ ઉપર પડેલા ખાડામાં કીચડ કાદવનું સામ્રાજ્ય હોય વાહન ચાલકો અને સ્થાનિકોને ખૂબ જ તકલીફ પડે છે. આ રોડ પરથી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વાહનો અને 84 ગામના રાહદારીઓ કાયમ અવરજવર કરતા હોય છે. મસમોટા ખાડાઓને લઈ વાહનોને ખૂબ નુકસાન થાય છે. રિક્ષા, મોટરસાયકલના વાહનોને અકસ્માતનો ભય રહે છે, ત્યારે પ્રશાસન તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય એમ લાગી રહ્યું છે. આજ સુધી રોડનું સમારકામનું કામ હાથ ધરવામાં આવ્યું નથી, જેથી કરીને વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયેલ છે અને રોડ રસ્તા તાકીદે મરામત કરવા લોક માંગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કરજણ તાલુકાના જૂની જીથરડી ગામ અને કંડારી ગામે બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા, કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, જિલ્લાના હોદ્દેદારો કુમુદબેન પટેલ, અમરેશભાઈ પંડ્યા, કરજણ તાલુકા યુવા મોરચાના પ્રમુખ સ્નેહલ પટેલ અને ગામના સરપંચ હરનેશ પટેલ સહિત પંચાયતના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. કરજણ નવા બજારમાં આવેલ રણછોડજી મંદિરમાંથી દાનપેટીમાંથી ચોરી કરતા ચોરને સ્થાનિક લોકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલ રણછોડજી મંદિરમાં બપોરના સમયે કિસમ ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. દરમિયાન મંદિરમાં દર્શન કરવા માટે જતા એક ભક્તની નજર પડતા તાત્કાલિક નજીકના લોકોને આ અંગે જાણ કરવામાં આવી હતી, જેના પગલે દોડી આવેલા લોકોએ ચોરને ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો. જે બાદ સ્થાનિકોએ ચોરને પોલીસને હવાલે કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડા તાલુકાના પડવાણિયાથી અમલસરને જોડતો સ્ટેટ હાઈવે બદતર હાલતમાં છે. ઝઘડિયા પડવાણિયાથી રાજપાડીનો માર્ગ અને મકાન વિભાગનો સ્ટેટ હાઈવે છે, જે રસ્તો રાજપાડીથી આમલસર, પડવાણિયા, ધારોલી અને વાલિયા નેત્રંગ તાલુકાને જોડતો રોડ છે. આ રોડનો ઉપયોગ સ્થાનિક 15 થી 20 પંચાયતોના આશરે 40 થી 60 ગામડાઓના લોકો અને રાજપાડીથી નેત્રંગ અને વાલિયા સુરત જતા મુસાફરો ઉપયોગ કરે છે. આ સ્ટેટ હાઈવે અગાઉ બનાવવામાં આવ્યો હતો, તે પૈકી પડવાણિયાથી આમલસરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. આ માર્ગ પરથી દૈનિક ટ્રકો પસાર થાય છે. છેલ્લા 5 વર્ષથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. ચાલુ વર્ષે પણ વરસાદ સતત પડતા 5 કિલોમીટરનો સ્ટેટ હાઈવે સંપૂર્ણ તૂટી ગયેલ છે. પડવાણિયા આમલસર વચ્ચે ઠેર ઠેર ખાડાઓ પડી જતા, જેમાં વરસાદી પાણી ભરાવાના લીધે હજારો લોકો આ સ્ટેટ હાઈવે તૂટવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સામાન્ય લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સ્ટેટ હાઈવેને 67
ડુંગરથી માલજીપુરા, ગુંડેચા, આમોદ, આમલઝર, ખોડા, આંબા અને પડવાણિયા સુધી 6 થી 7 કિલોમીટર સુધી વધારે તૂટી ગયેલ છે, જેથી તેને તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવવો જરૂરી બન્યો છે. હાલમાં મોટા ખાડાઓ પડી જવાના કારણે અવરજવર કરવું મુશ્કેલ પડ્યું છે. ત્યારે ચોમાસા દરમિયાન માર્ગ અને મકાન વિભાગ પડવાણિયાથી આમલઝર વચ્ચે હંગામી ધોરણે મેટલ પૂરીને માર્ગ અવરજવર કરવા જેવું થાય તે કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના કસકમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી, કાટમાળ નીચે પડતા એકને ઈજા, રિક્ષાનો કચ્ચર ઘાણ. 2 મહિના પહેલા જ પુનઃ ખુલ્લો મુકાયેલ અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ પર ભૂવો પડ્યો. ભ્રષ્ટાચારના ભૂવાને પૂરવા તંત્રની દોડધામ. નર્મદાના રામપુરા ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ગરુડેશ્વર તાલુકાના ગોરા ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો અદ્યતન સાધનો સાથે સ્ટેન્ડ બાય. નીચાણવાળા વિસ્તારના તથા નદી કિનારાના ગામોમાં જઈને નાગરિકોનો બચાવ અને રાહત કામગીરી અંગેની તાલીમો આપવામાં આવી. ભરૂચમાં નવા કાયદાઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન. ભરૂચ એ તેમજ બી ડિવિઝન પોલીસ દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરાયું. જીતાલીની સ્ટારલેક સિટી સોસાયટીમાં ઘરમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીના દરોડા. 4.88 લાખના મુદ્દામાલ સાથે 4ની અટકાયત. અંકલેશ્વર વાલિયા નેત્રંગ મહારાષ્ટ્રને જોડતો સ્ટેટ હાઈવે બદતર હાલતમાં. સમયાંતરે સમારકામ માટે ભારે વાહનો ભરીને જતી ટ્રકોના લીધે સ્ટેટ હાઈવે સંપૂર્ણ તૂટી ગયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.